નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને ધ્યાને લઈ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે પોલીસ સતર્ક જોવા મળી રહી છે। ઉમરગામ નગરપાલિકામાં જે માર્ગો પરથી જુલુસ નીકળવાનો છે એવા માર્ગો પર પોલીસે રૂટ માર્ચ કર્યો હતો। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા પોલીસની વિવિધ ટીમો આ વિસ્તારમાં બાદ નજર રાખી રહી છે। ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદની ઉજવણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ભીલાડ ખાતે બાળ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થતી જોવા મળે છે। ગણેશ ઉત્સવ અંતર્ગત 5000 કરતાં વધુ ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બાળ મિત્ર મંડળ દ્વારા 11 દિવસ માટે ગણપતિ બાપાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે। ગણેશ ભક્તો દ્વારા 9મા દિવસે 56 ભોગનો પ્રસાદ બાપાને ધરાવવામાં આવ્યો હતો। ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો અને બાળકો માટે રમત સ્પર્ધાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવે છે। ભીલાડ ખાતે બાળ મિત્ર મંડળ દ્વારા સ્થાપિત ગણેશજી ભીલાડના રાજા તરીકે ઓળખાય છે। પારડી પોલીસ મથકના કલસર ચેકપોસ્ટ પાસેથી ટેમ્પોમાં ગેરકાયદેસર વહન કરી લઈ જવાતો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। ઘાસની આડમાં લઈ જવાતો ₹48,000નો દારૂનો જથ્થો, 4 લાખ રૂપિયા ટેમ્પો અને એક મોબાઈલ સહિત કુલ 4,48,500નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। દમણમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। દમણ પોલીસ મથક ખાતે ગણેશ ઉત્સવ અંતર્ગત 11 દિવસ માટે વિઘ્નહર્તાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે। દમણ પોલીસ મથક ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી અંતર્ગત 10મા દિવસે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। દમણના ડીઆઈજી અમિત શર્મા અને તેમના ધર્મપત્ની સત્યનારાયણની કથામાં યજમાન બન્યા હતા। वैसे ही जीव जो स्वार्थ में होता है, कामना में होता है, क्रोध में होता है, कुछ भी मांगता रहता है। तो भगवान कहते हैं कि तभी भगवान उन्मत्त में, क्रोध में, आसक्त में ऐसे समय की हुई जो प्रार्थनाएं होती हैं वो कभी स्वीकार नहीं होती। कथा श्रवण करवा गणेश पंडालમાં નાની દમણ મોટી દમણના પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક કામદારની હત્યા થઈ હતી। સિટી પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો। પત્નીના આડા સંબંધને કારણે આરોપીએ હત્યા કરી હતી। આરોપી પોતાના વતન બિહાર ભાગી જાય તે પહેલા પોલીસે ધરપકડ કરી હતી। મહારાષ્ટ્રના જલગાંવ રેલવે સ્ટેશન ખાતેથી હત્યારા પતિ પત્નીની પોલીસે ધરપકડ કરી હતી। એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન 2 hours 2 કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંઝી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવ્યા છે। આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની અલગ અલગ ટુકડીઓ, તમામ રેલવે સ્ટેશનની તમામ ટુકડીઓ આપણને ખૂબ જ મદદ કરી અને ફક્ત 3 કલાકના ગાળામાં આ બંને મર્ડર કેસના આરોપી પકડી પાડવામાં આવ્યા છે। જે આરોપીઓ છે વિકાસ માંઝી અને ચંપાદેવી માંઝી, એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપાદેવીનું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને કડંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નિપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા, જે આરોપી ચંપાદેવીની પૂછપરછ કરતા આજથી 1.5 વર્ષ પહેલા એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી। સાયકલ રેસ વખતે આ જે પપ્પુ પાસવાન છે મરણ જનાર, એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોની એકબીજાની નંબરની આપ લે થઈ હતી અને ત્યારથી જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા। અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂરોની જરૂર પડી એટલે પપ્પુએ પોતે જ ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસને મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું। એટલે એ લાલચથી વિકાસ એની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધારી છે। વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી દિવસોમાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ વિશે
જિલ્લા કલેક્ટર નૈમેશ દવેએ વિસ્તૃત જાણકારી આપી હતી. સરકારે આગામી 17 સપ્ટેમ્બરથી સેવા સેતુનો 10મો તબક્કાનો કાર્યક્રમ શરૂ કરવાનો છે. આ સેવા સેતુમાં અલગ અલગ વિભાગની 55 પ્રકારની સેવાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવશે. 17 તારીખે આ કાર્યક્રમનું લોન્ચિંગ છે ગ્રામ્ય વિસ્તાર માટે. એટલે આપણે વલસાડ જિલ્લાની વાત કરીએ તો 17 તારીખે વલસાડમાં ડુંગરી ખાતે, 17 તારીખે વાપીમાં કવાલ ગ્રામ પંચાયત છે, પારડીમાં મોતીવાડા ગ્રામ પંચાયત છે, ઉમરગામમાં ધોળીપાડા ગ્રામ પંચાયત, સાંસ્કૃતિક ભવન હોલ, કપરાડામાં મુખ્ય પ્રાથમિક શાળા અને ધરમપુરમાં પિંડવડ પ્રાથમિક શાળા. આ 6 તાલુકાના ગામોમાં સેવા સેતુનો કાર્યક્રમ યોજાનાર છે. સેવા સેતુના કાર્યક્રમમાં દરેક તાલુકામાં 3 કાર્યક્રમો યોજાવાના છે. પહેલો કાર્યક્રમ 17/9 યોજાશે, પછીના બીજા 2 કાર્યક્રમો એ પછી યોજાવાના છે. દરેક તાલુકાના 3 ક્લસ્ટરમાં ડિવાઈડ કર્યા છે અને દરેક ગામોને આ 3 કાર્યક્રમોની અંદર કવર કરી લેવામાં આવશે. એટલે મારી વલસાડના સૌ વલસાડવાસીઓને વિનંતી છે કે સેવા સેતુનો લાભ લે. સેવા સેતુમાં આપણે જે પ્રોસેસ ફી છે એ જે 20 રૂપિયા આપણે જનસેવા કેન્દ્રમાં આપવાના આવે છે, સેવા સેતુમાં જો આપણે દાખલા કે મેળવશું તો એ પ્રોસેસ ફીમાં પણ માફી આપવામાં આવે છે. આવી જ રીતે શહેરી વિસ્તારમાં પણ સેવા સેતુના આપણા કાર્યક્રમો યોજાનાર છે અને શહેરી વિસ્તારમાં 2 કાર્યક્રમો યોજાવાના છે. શહેરી વિસ્તારમાં વલસાડમાં 18-19 તારીખે છે, વાપીમાં 20 તારીખે, પારડીમાં 21 તારીખે, ધરમપુરમાં 1 ઓક્ટોબરે અને ઉમરગામમાં 11 ઓક્ટોબરે. અને એ પછી બીજા રાઉન્ડના પણ નગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુના કાર્યક્રમો યોજાનાર છે. આમ સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુના કાર્યક્રમોમાં આગામી 17/9થી શરૂ થશે અને 31/10 સુધીમાં આ કાર્યક્રમો પૂરા કરવાનું આયોજન છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.